મિત્રો લાસ્ટમાં આપણે અહીંયા પહોંચ્યા હતા. આપણે આની પહેલાંમાં ડિઝાઇનિંગ કર્યું હતું અને થોડુંક જાવાસ્ક્રિપ્ટ કર્યું હતું. આ આપણું પેજ બનાવેલું છે જેની અંદર ક્વોન્ટિટી લખવું અને પરચેસ પર ક્લિક કરવું એટલે અત્યારે ટેમ્પરરી આપણું આ કોડ છે એ કામ કરે છે. જો તમારી ટેક્સ્ટ બુક્સની અંદર આ વસ્તુ નથી આપેલી. આ ફંક્શનને જાવાસ્ક્રિપ્ટને કેવી રીતે કોલ કરાવવું એ તમારી ટેક્સ્ટ બુક્સમાં આપેલું નથી. કેવી રીતે કોલ કરાવવું એ નથી આપ્યું, ખાલી તમને કોડ આપી દીધો છે ને કોડમાં તમારે માહિતી રાખવાનું. ઓકે, હું આ એલર્ટ ફંક્શન રાખીશ એટલા માટે કે મને ખ્યાલ રહે કે મારું એ ફંક્શન ત્યાં સુધી કામ કરે છે, ત્યાં સુધી બધું રન થાય છે મારે ચેક કરવા માટે. બરાબર છે. તો હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ. ઓકે, નાવ હવે એક સ્લીપ નામનું ફંક્શન છે જેનાથી આપણે વસ્તુ સેપરેટ એટલે કે છૂટું પાડી શકીએ. છૂટું પાડવું હોય તો શું કરવું પડે એની માટેની આપણે મહેનત કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એની માટે આપણે એક વેરિયેબલ લઈ લીધેલો છે જેનું નામ આપણે આપી દીધું છે કૂકીઝ એરે, જેની અંદર સ્પ્લિટ નામનું ફંક્શન લખ્યું છે. ડોક્યુમેન્ટ ડોટ કૂકી આ ઇનબિલ્ટ ફંક્શન છે, એની અંદર સ્પ્લિટ એટલે કે આ વસ્તુથી છૂટું પડશે. આ વસ્તુ ક્યાં છે તો જો સ્કૂલ બેગમાં આપણે જ્યારે જાવાસ્ક્રિપ્ટ પર એડ કર્યું તેમાં જો અહીંથી આપણે છૂટું પાડીએ છીએ. બરાબર છે, તો અહીંથી છૂટું પાડશે સ્પ્લિટ ફંક્શનથી. ત્યારબાદ નેક્સ્ટ થોડુંક ડિઝાઇનિંગ કરવાનું છે જેની અંદર તમે લખી શકશો કે ભાઈ એટલી પ્રાઇસ છે, એટલું હેડિંગ છે. ટેબલ ટેગનો આપણે એક ક્વેશ્ચન એક વિદ્યાર્થીનો હતો. એક વિદ્યાર્થીને ક્વેશ્ચન કરતો હતો કે સર આપણે જાવાસ્ક્રિપ્ટની અંદર HTMLનો કોડનો ઉપયોગ કેવી રીતે કરવાનો, તો એનો આન્સર આજે હું અહીં આપી દઉં છું. તમે ચેક કરી લેજો, તમને ખ્યાલ આવી જશે. બરાબર છે. તો હવે ફર્સ્ટ ઓફ ઓલ હું એક ડોક્યુમેન્ટ ડોટ રાઇટ એલએન ડિઝાઇનિંગ કરવાનું છે થોડું. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ એલએન એટલે ન્યૂ લાઇન થાય છે, બીજું કંઈ થતું નથી. એટલે કે તમે જે સેન્ટેન્સ લખશો ન્યૂ લાઇનની અંદર આવી જશે. એની અંદર આપણે ટેબલ બનાવવું છે સરસ મજાનું. તેની માટે ટેબલ ટેગનો ઉપયોગ કરવાનો. જો જે મારા HTMLના કોડ છે એ મારે ડોક્યુમેન્ટ ડોટ રાઇટની અંદર હું લખું છું, બીજું કોઈ જ વસ્તુ હું કરતો નથી. સર અહીંયા આપણે ટેબલ ટેગને બદલે H1 ટેગનો યુઝ કરી લઈએ, H2 ટેગનો યુઝ કરી લઈએ અને સ્કૂલ પ્લાઝા બિલ્ડ ડેસ્ક લખી નાખીએ. સ્કૂલ પ્લાઝા બિલ્ડ ડેસ્ક. ઓકે, નાવ H1 ટેગ ઇઝ ઓવર. જો આવી રીતે તમે H2 ટેગ ઇઝ ઓવર, આવી રીતે તમે સરસ મજાનો કોડિંગ લખી શકો છો અને યુઝ કરી શકો. ડોક્યુમેન્ટ રાઇટ ઇઝ ઓવર. નાવ હવે આપણે શેનો યુઝ કરશું, ટેબલ બનાવવું છે. તો ટેબલ બનાવવા માટે આપણે ઓકે ડોક્યુમેન્ટ ડોટ રાઇટનો જ ઉપયોગ કરશું કારણ કે આપણે એની અંદર જ લખવાનું છે. રાઈટ મિત્રો, એક્સરસાઇઝ આખી જોજો, આખી ટેબલ બોર્ડર ઇક્વલ ટુ. હવે અહીંયા માત્ર હું લખું છું 3. બરાબર છે. જ્યારે તમે જાવાસ્ક્રિપ્ટની અંદર કોઈ પણ કોડિંગ કરતા હોવ ત્યારે ડબલ ઇન્વર્ટેડ કોમા હોય તો એની અંદર જ્યારે એટ્રીબ્યુટ તમે HTMLના લખો ત્યારે અહીંયા તમારે કોમા કે ડબલ ઇન્વર્ટેડ કોમાની કરવાની જરૂરત નથી. પરંતુ જ્યારે HTMLમાં કોડિંગ કરતા હો છો ત્યારે જો આપણે માય ફંક્શનમાં ડબલ ઇન્વર્ટેડ કોમા કર્યા છે એ કરવા એ કમ્પલસરી છે. પણ જ્યારે જાવાસ્ક્રિપ્ટની અંદર તમે HTMLનો કોડનો યુઝ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. એની વેલ્યુ જે મૂકો, એટ્રીબ્યુટનો ગુણધર્મની જે વેલ્યુ મૂકો એ વેલ્યુ હંમેશા તમારે ઇન્વર્ટેડ કોમા વગર મૂકવાની છે. નાવ ટેબલ ટેગ અહીં પૂરો કરી દઉં છું. એની અંદર એક સરસ મજાનો એક કોલમ બનાવું છું, એક રો બનાવું છું, ટેબલ રો. એની અંદર એક બનાવું છું TD. TDની અંદર આપણે લખશું ડિસ્ક્રિપ્શન. એ TDને અહીંયા પૂરું કરી દઈશું. બીજું TD હજી મેં પૂરું કર્યું નથી, હું એન્ટર આપીને લખું છું એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા હજી પૂરું થયું
નથી. ત્યારબાદ ફરીવાર હું લખીશ નવું ટીડી. એની અંદર આપણે લખશું, સોરી એની સાથે જ લખવું પડશે. ઓકે, અહીંયા નવું ટીડી લખું છું. એની અંદર લખીશ પ્રાઇસ. એ ટીડીને સોરી એ ટીડી નહીં પૂરો, નવું ટીડી. ટીડી ઇટ મીન્સ ટેબલ ડેટા, જેને આપણે કોલમ કહીએ છીએ તે. ક્વોન્ટિટી ટીડી કમ્પ્લીટ. ત્યારબાદ નવું ટીડી સ્ટાર્ટ કરું છું ટેબલ ડેટા, જેની અંદર લખીશ ટોટલ. એની અંદર આ ટીડી પણ કમ્પ્લીટ કરી દઈશ. ત્યારબાદ લાસ્ટમાં ટેબલ પૂરું નહીં થાય, ટીઆર પૂરું થશે, બરાબર. અને અહીંયા આપણું આ ડબલ કોમા ઓવર બ્રેકેટ 1. ઓકે, આપણું ડોક્યુમેન્ટ એડિટ કમ્પ્લીટ. ઓકે, ફરીવાર હું સેવ કરું છું અને એ રિફ્રેશ કરું છું, ચેક કરું છું આપણો જે ડેટા છે એમાં કાંઈ એરર નથી આવતી ને. પરચેસ ઓકે, સ્કૂલ પ્લાઝા ડિસ્ક્રિપ્શન એટલું લખાઈને આવી ગયું, હાઈ નામનો મેસેજ. એટલે અહીંયા સુધી આપણું કોડિંગ પરફેક્ટ વર્ક કરે છે. જો હાઈ લખાઈને આવ્યું એટલે હવે અહીંયા કોઈ એરર છે નહીં. મિત્રો, મેં આ એટલા માટે રાખેલું છે કે મને ખ્યાલ આવે કે જાવાસ્ક્રિપ્ટમાં કઈ જગ્યાએ એરર આવે છે. અદરવાઇઝ એવું થશે કે જ્યારે પણ તમે પ્રોગ્રામિંગ કરવા જશો ત્યારે વચ્ચે કઈ જગ્યાએ એરર છે, કઈ લાઇનમાં એરર છે એ તમને ખ્યાલ આવશે નહીં. અહીંયા સુધી રન થાય છે, ઇટ મીન્સ આની પછી એક લાઇન નથી, એટલે મારું આ કમ્પ્લીટ વર્ક કરે છે, હાઈ લખેલું આવે છે. ઓકે, નાવ નેક્સ્ટ. હવે જે છે એ કેલ્ક્યુલેશનની વાત છે કે આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો હું બે વેરિયેબલ લઈશ. જેવી રીતે આપણે આની અંદર વેરિયેબલ લીધા હતા ટોટલ કરવા માટે, પ્રાઇઝને ટોટલ માટે વેરિયેબલ લીધા, એવી રીતે અહીંયા પણ મારે બે વેરિયેબલ લેવા પડશે. એ વેરિયેબલની અંદર મારે શું કરવાનું છે તો કે એ વેરિયેબલની અંદર મારે કૂકીઝની વેલ્યુની અંદર પ્રાઇસ, ક્વોન્ટિટી અને ટોટલ જે કંઈ કેલ્ક્યુલેશન થાય છે એ કેલ્ક્યુલેશન સ્ટોર કરાવવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું શું લખીશ કે ટોટલ 2 નામ આપી દઉં છું, ઇક્વલ ટુ 0. એટલે બાય ડિફોલ્ટ મેં પહેલાં કહી દીધું કે ભાઈ આની વેલ્યુ કેટલી છે 0. કોની? ટોટલ 2ની બાય ડિફોલ્ટ વેલ્યુ કેટલી થઈ ગઈ 0. પણ આગળ વેરિયેબલનું નામ લખવું પડશે VAR. વેરિયેબલનું નામ છે ટોટલ 2 ઇક્વલ ટુ 0. બીજો વેરિયેબલ લખશું VAR ટોટલ 3 ઇક્વલ ટુ 0. મેં બે વેરિયેબલ લીધેલા છે. તમે વેરિયેબલના નામ અહીંયા કોઈ પણ રાખી શકો છો, ટોટલ 1 2 રાખી શકો છો, ચાલશે. પણ મેં 3 ને 4 એટલા માટે લીધા તો મને યાદ રહે ક્વોન્ટિટી અને ટોટલનું મારે પ્રાઇસ અને ક્વોન્ટિટીનું મારે કેલ્ક્યુલેશન કરવાનું છે, એટલા માટે. નાવ નેક્સ્ટ. હવે આપણે આની અંદર એક લૂપિંગ યુઝ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, લૂપિંગ કંટ્રોલ તમને આ વિડીયોમાં સમજાશે નહીં. 3 પ્રકારની લૂપ આવે છે: ફોર લૂપ, વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ. તમે 3માંથી કોઈ પણ લૂપનો ઉપયોગ કરી શકો છો. અત્યારે બાય ડિફોલ્ટ હું બાય ડિફોલ્ટ ઇટ મીન્સ કે અત્યારે હું સૌથી વધારે યુઝફુલ થતી હોય એવી લૂપનો યુઝ કરું છું. ફોર લૂપ છે જેનો હું યુઝ કરું છું. તમે તમારી રીતે કોઈ પણ લૂપનો યુઝ કરી શકો છો. લૂપિંગ સ્ટેટમેન્ટ ચેપ્ટર નંબર 6 અને 7માં આવવાના છે, એટલા માટે અત્યારે હું તમને સમજાવતો નથી. તમારા માત્ર જસ્ટ કન્સેપ્ટ યાદ રહે. અત્યારે તમને સમજાવી દઉં કે ફોર લૂપ વર્ક કેવી રીતે કરશે, બરાબર છે. તો ફોર લૂપની પહેલાં સિન્ટેક્સ તમને ખબર હોવી જોઈએ કે ફોર, એની અંદર એક વેરિયેબલ લઉં છું VAR I ઇક્વલ ટુ 0 1 રાખી દઉં છું. I લેસ દેન કૂકી VDVS. કૂકી એટલે આપણે વેરિયેબલ શું રાખ્યો તો એરે આવડો VDVS ડોટ લેન્થ LENGHD લેન્થ અને I પ્લસ પ્લસ બેચમેન્ટ. ઓકે, લૂપિંગ સ્ટેટમેન્ટ ક્યારે યુઝ થાય છે મિત્રો? જ્યારે કોઈ પણ વસ્તુ તમારે વારંવાર રિપીટ કરવું હોય, રિપીટેટિવ સ્ટેટમેન્ટ પણ કહેવામાં આવે છે. જ્યારે કોઈ વસ્તુ તમારે વારંવાર રિપીટ કરવાની હોય છે ત્યારે તેની માટે લૂપિંગ સ્ટેટમેન્ટ, અને એ ક્યાં સુધી રિપીટ થવી જોઈએ એ તમે જ્યાં સુધી ધારો ત્યાં સુધી રિપીટ કરાવડાવવી હોય કોઈ પણ વસ્તુને, ત્યારે ફોર લૂપનો યુઝ થાય છે. હવે આની માટે પણ આપણે એ જે વેલ્યુ છે એને ક્યાંથી છૂટી પાડવાની છે એ પણ આપણે એને જાણ કરવી પડશે. તો હું એક નવો વેરિયેબલ લઉં છું VAR VDVS ડેટા.
નામનો એક વેરિયેબલ લઉં છું, એની અંદર હું VDVS એટલે કે આપણો જે આ વેરિયેબલ લીધો છે એ એરે નામનો એરે છે એ, તો એરે માટે હું આઈનો યુઝ કરીશ. આઈ એટલે કઈ આઈની વેલ્યુ અહીંયા અત્યારે બાય ડિફોલ્ટ કેટલી છે 1 છે, તો આઈની વેલ્યુ 1 થશે. એને શેનાથી છૂટી પડી છે, એ જે વેલ્યુ છે મને ક્યાંથી મળશે એ તો પહેલાં મને ખ્યાલ હોવો જોઈએ ને. એ વેલ્યુ મને ક્યાંથી મળશે, તો કે એ વેલ્યુ કઈ છે, તો કે આ જે વેલ્યુ છે VDVS આઈ વાળી વેલ્યુ, એ વેલ્યુ તમે આ સમજી લ્યો, તમારી પ્રાઇસ, ક્વોન્ટિટી અને ટોટલ, બરાબર છે, એ તમારી વેલ્યુ છે. જો આનાથી છૂટું પડે છે, જો અહીંથી દરેક વસ્તુ સ્પ્લિટ આપણે જે કરીએ છીએ છૂટું પાડીએ છીએ, અહીંથી છૂટું પાડશું, ડોટ સ્પ્લિટ આપું છું. તેની અંદર શેનાથી છૂટું પાડવાનું છે એ ચિહ્ન. હવે વિદ્યાર્થી મિત્રો, ક્યારેક એવું પણ બને, તમે અત્યારે આનાથી છૂટી પાડો છો વેલ્યુ, ક્યારેક તમારે સ્પ્લિટ આનાથી પણ છૂટી પાડવી હોય, કોઈ પણ આની સિવાય તમે કોઈ ડોટ આપેલો હોય અથવા કોઈ સ્લેશ આપેલો હોય, કોઈ પણ ચિહ્ન આપી શકો, પણ બને ત્યાં સુધી આવા ચિહ્નો આપવા, આવા સિમ્બોલ આપવા કે જેનાથી ઇઝીલી તમે છૂટા પાડી શકો. આ કામ પૂરું થઈ ગયું ફોર લૂપનું. જો ફોર લૂપ કામ કેવી રીતે કરશે તમને સમજાવી દઉં. ફર્સ્ટ ઓફ ઓલ આ બધું ચેક કરશે વેરિયેબલ. ઓકે, ફોર આઈ ઇક્વલ ટુ 1, આઈ લેસ દેન VDVS ડોટ લેન્થ HT ની લેન્થમાં સ્પેલિંગ ભૂલ છે. ઓકે, આપણે સુધારી લેન્થ ચેક કરશે તો કે હા છે, કારણ કે જો અહીંયા મેં બે વસ્તુ સિલેક્ટ કરેલી હોય, 1 અને 2 બંને સિલેક્ટ કર્યું હોય, તો શું થાય કે ગ્રેટર ધેન છે, આ 1 કરતાં વધારે છે અથવા 1 છે, તો શું થશે, તો એક વેરિયેબલ VDVS નામ ડેટા નામનો મેં વેરિયેબલ લીધો છે, એની અંદર સ્ટોર થશે. કઈ વેલ્યુ સ્ટોર થશે, તો કે અહીંથી છૂટી પડેલી જે વેલ્યુ હશે એ સ્ટોર થશે. ફોર એક્ઝામ્પલ કઈ વેલ્યુ, તો કે જો અહીં લખેલું છે પ્રાઇસ, પછી છૂટી પડેલી એકવાર સ્ટોર થઈ ગઈ વેલ્યુ, પછી બીજી વાર આવશે, પાછી લૂપ ફરશે, અહીંથી પૂરું થઈ ગયું કામ, પાછું અહીંયા ચેક કરશે, સોરી અહીંથી કમ્પ્લીટ થઈ ગયું, એકવાર સ્ટોર થઈ ગયું, પછી આઈ પ્લસ પ્લસ એટલે આઈની વેલ્યુ એક ઇન્ક્રીઝ થશે, એટલે આઈની વેલ્યુ કેટલી થઈ 2. ત્યારબાદ ફરીવાર ચેક કરશે, લેન્થ નાની છે, લેસ દેન છે આઈ, તો કે હા છે, તો આની અંદર આવશે, ફરીવાર ડેટા જોશે, ચેક કરશે, છૂટો પાડશે, અને ફરીવાર આઈની વેલ્યુ પર જશે, આઈ પ્લસ પ્લસ થશે. લૂપિંગ ફરીવાર તમને સમજાવું છું. અહીંથી ચેક થશે ઇનિશિયલ વેલ્યુ કેટલી છે, આઈ ઇક્વલ ટુ 1, ચેક કરશે, લેસ દેન VDVS ડોટ લેન્થ એટલે કે VDVS નામનો જે એરે છે એની લેન્થ જે છે લેસ દેન આઈ કરતાં ઓછી છે અથવા વધારે છે, તો આમાં આવશે, ચેક કરશે, ફરીવાર આઈ પ્લસ પ્લસ થશે, આઈની વેલ્યુ 2 થશે, પાછું ચેક કરશે, ફરીવાર આની અંદર આવશે. જ્યારે આ કન્ડિશન ફોલ્સ થઈ જશે કે આઈ લેસ દેન VDVS લેન્થ ઓછી છે, આઈની વેલ્યુ જો ઓછી હોય તો ત્યારે આ વેલ્યુ ફ્લોપ એટલે કે લૂપની બહાર આવી જશે અને સ્ટેટમેન્ટ પૂરું થઈ જશે. જો ફરીવાર તમને સમજાવું. હવે આની અંદર આપણે એક વસ્તુ લખીએ પહેલાં, એટલે તમને ઇઝીલી સમજાઈ જશે. એક થોડુંક ડિઝાઇનિંગ કરવાનું છે. ડોક્યુમેન્ટ ડોટ પહેલાં આપણે ચેક કરી લઈએ એલર્ટ સુધી કામ કરે છે કે નહીં. બેક જઈએ, ટૂંકમાં આપણી લૂપિંગ સ્ટેટમેન્ટ કામ કરે છે. સ્કૂલ બેક ડોટ HTML છે ને. ઓકે, અને બંને મેં ક્લિક કરીએ, ઓકે પર ક્લિક કરીએ. ઓકે, ટૂંકમાં હજી સુધી આપણું કામ કરે છે, કોઈ વસ્તુ બંધ છે નહીં. હવે આની અંદર આપણે ડિઝાઇનિંગ થોડું કરવું પડશે. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ એલએન ની અંદર એક નવી કોલમ બનાવવી પડશે, જેને આપણે આપશું TR નામ આપી દઈએ. પછી એક નવી TD બનાવવી પડશે ઇક્વલ ટુ પ્લસ. હવે આપણે આવશે જે વેરિયેબલ બનાવ્યું તો VDVS ડેટા, એને આપણે કોપી કરી લઈએ, પેસ્ટ. એરેમાં 0 ઇન્ડેક્સ હોય અહીંયા પ્રિન્ટ થવી જોઈએ, બરાબર છે. તો પહેલાં આને એકને પ્રિન્ટ કરીને ચેક કરી લઈએ આની અંદર કોઈ વેલ્યુ આવે છે કે નથી આવતી.
ઓકે પહેલાં ચેક કરી લઈએ પછી આપણે આગળ ચાલીએ, નકર આપણે મહેનત પાણીમાં જશે છે એટલે તો schoolbag.html એડ પ્રાઇસ તમે જોઈ શકશો બ્લુ ગ્રે બેગ અને બ્લુ બેગ બ્લેક બેગ કરીને લખાણ આવી ગયું, જે આપણે પહેલાંમાં અસાઇન કર્યું હતું, છૂટું પાડ્યું હતું એ વસ્તુ આપણને એ ડિસ્પ્લે કરે છે. જો મિત્રો એકદમ ઇઝી છે, તમે 2 વાર જોજો, ચેક કરજો. અહીંથી જે સેપરેટ પાડ્યું હતું બ્લુ બેગ અને આ ડિસ્ક્રિપ્શન, પહેલી વસ્તુ આવી ગઈ. ટોટલ કેટલી વસ્તુ છે? 0, 1, 2 અને 3. ટોટલ આ 3 વસ્તુ છે આપણે એરેમાં સ્ટોર કરી છે. એ જ એરેમાં સ્ટોર કરેલી વસ્તુ આપણે અહીંયા એ લૂપનો યુઝ કરીને ડિસ્પ્લે કરાવીએ છીએ. બીજું કોઈ જ વસ્તુ આની અંદર વિદ્યાર્થી મિત્રો છે નહીં. તમે 5 વસ્તુ સિલેક્ટ કરશો તો 5 આવશે, 3 સિલેક્ટ કરશો તો 3 આવશે, પણ ટોટલ આપણી કેટલી વસ્તુ છે? ઓનલી ફોર 3 વસ્તુ. કઈ કઈ જે પ્રિન્ટ કરાવવાની છે બિલમાં? તો કે બેગની ડિસ્ક્રિપ્શન, એની પ્રાઇસ, એની ક્વોન્ટિટી અને ટોટલ. અને એનું કેલ્ક્યુલેશન આપણે ક્યાં કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા કરશું. આગળ જોઈએ, ચાલો અને પ્લસ કરીએ, ફરીવાર કોમાં, નવું TD સ્ટાર્ટ કરશું, 1 TD પૂરું કરશું, 1 TD સ્ટાર્ટ કરશું. ઓકે, નાવ હવે આપણે આની અંદર હજી એક વેલ્યુ VDVS ડેટાનો ડેટા એની અંદર તમે જોઈ શકો છો 1 આપો છો. હવે આને સેવ કરીને આપણે ટ્રાય કરી જોઈએ વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને ફરીવાર પાછો કન્સેપ્ટ ક્લિયર થશે. બેક જઈએ, વારંવાર એરર આવશે. લૂપિંગ સિસ્ટમ છે, જો તમે જોઈ શકશો આવી ગયું, બંનેની પ્રાઇસ આવી ગઈ. જે પ્રાઇસની આપણે અહીંયા લખેલી છે, આ લખેલી છે પ્રાઇસ, હવે આ પ્રાઇસવાળી વેલ્યુ આપણને અહીંયા જોવા મળે છે આપણા પેજમાં. હવે ક્વોન્ટિટી એડ કરવાની છે, તો ક્વોન્ટિટીમાં શું સ્ટોર થયેલું હશે? તો સેમ એઝ પ્લસની સાઇન. આ પ્લસની સાઇન ઇટ મીન્સ સરવાળો થતો નથી મિત્રો, યાદ રાખજો. કોન્કેટિનેટ થાય છે, બંને ભેગું થાય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થાય છે, પણ આપણે કરવાનું નથી. એટલા માટે આ વિડીયો મેં 2 પાર્ટમાં બનાવ્યો છે, કારણ કે તમને ઝડપથી સમજાય. પહેલા વિડીયોમાં માત્ર આપણે ટેક્સ્ટ બુક્સને બંને એડ કર્યું છે, અને આ વિડીયોની અંદર મેઇન જે વસ્તુ તમારી ટેક્સ્ટ બુક્સ દર્પણની અંદર નથી, માત્ર કોડિંગ જ આપ્યું છે. કેવી રીતે કરવાનું છે એ તમારી ટેક્સ્ટ બુક્સમાં આપેલું નથી, અથવા તમારી દર્પણમાં આપેલું નથી. એટલે ખાસ આ પ્રેક્ટિકલ જોજો. અને તમને યુ ઓલ આર વેરી લકી. હું પહેલેથી કહું છું કે જેટલા વિદ્યાર્થીઓ સાયન્સ સ્ટ્રીમ પસંદ કરે છે એ દરેક છોકરા ખૂબ જ લકી હોય છે. એમનું ગમે ત્યાં સેટિંગ થઈ જાય છે. ઇટ મીન્સ કે ભણવામાં કોઈ પણ જગ્યાએ સેટ થઈ જાય છે, અને એને જે વસ્તુ જોતી હોય બધી જ વસ્તુ એમને મળી રહે છે. ઓકે, આટલું થઈ ગયા બાદ પ્લસ અહીંયા હવે આપણે લખશું VDVS ડેટા. હવે આપણે ત્રીજી વસ્તુ જોઈએ છે, પ્રાઇસ પછીની કઈ વસ્તુ હતી? તો 2 એરે. મિત્રો એરેનું આખું ચેપ્ટર 9 છે, આખું હું તમને સમજાવીશ, પણ અત્યારે બાય ડિફોલ્ટ તમારે એટલું સમજવાનું છે. આ વસ્તુ પૂરી થાય પછી હું ચેપ્ટર નંબર પ્રોગ્રામિંગ જ સ્ટાર્ટ કરીશ. ચેપ્ટર નંબર 7ના 6ના પ્રેક્ટિકલના જે છે તે થિયરી આપણે લાસ્ટમાં રાખશું, અથવા થિયરી પણ આપણે વચ્ચે વચ્ચે કરતા જશું. તમે લોકો કહેશો પછી હું ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરીશ. એની માટેનું એક ફોર્મ બનાવું છું, ગૂગલ ફોર્મ, દરેક લોકોને મોકલું છું. જેટલા લોકો સહમત હોય ટેસ્ટ દેવા માટે એ લોકોને આપણે કહેશું. ઓકે, આને પણ સેવ કરું છું. ફરીવાર અહીંયા આવું છું, રિફ્રેશ આપું છું. અહીંયા પ્રોબ્લેમ થાય છે વિદ્યાર્થી મિત્રો, ચેક કરી લઈએ. VDVS ડેટા 2 ઓકે ના જ આવે. એનું મુખ્ય કારણ એ છે, આપણે પહેલાં સ્કૂલ બેગ HTML પર, કારણ કે આપણે અહીંયા કોઈ વેલ્યુ નાખી નથી. અહીં હું 5 નાખું છું, અહીં હું 3 નાખું છું. પરચેસ ઉપર ક્લિક કરું છું તો તમે જોઈ શકો છો ઓબ્જેક્ટ ઇનપુટ એલિમેન્ટની એરર આવે છે. વર્ક કરે છે, ઓબ્જેક્ટ ઇનપુટ એલિમેન્ટની એરર આવે છે. હમણાં સોલ્યુશન થઈ જશે એનું, કારણ કે અત્યારે અહીંયા કોઈ વેલ્યુ આની સાથે કેલ્ક્યુલેશનમાં મૂકી નથી. ચાલો કાંઈ વાંધો નહીં, પછી નેક્સ્ટ આગળ જોઈ લઈએ. લાસ્ટ વન છે ટોટલ. તો હવે ટોટલ માટે આપણે શું કરશું? તો પ્લસની સાઇન, TD ઓવર બરાબર છે. લાસ્ટમાં આપણું અહીંયા કામ પૂરું થઈ જાય છે. હવે આપણે કરવાનું છે ટોટલ કરવાનું કામ. તો હું શું કરીશ કે ટોટલ 2
પ્લસ ઇક્વલ ટુ. સર આ પ્લસ ઇક્વલ ટુ સમજાતો નથી. પ્લસ ઇક્વલ ટુ ઇટ મીન્સ કે હું એમ કહું છું કે ભાઈ એની વેલ્યુ છે 5 અને હું લખું છું એ પ્લસ ઇક્વલ ટુ બી. બરાબર, જો આ મિનિંગ એમ જ થયો. અત્યારે હું અહીંયા શું લખવાનું છે? પાર્સે ફ્લોટ. પાર્સે ફ્લોટ એની અંદર હું લખીશ VDVS આપણો જે ડેટા છે VDVS ડેટા 2. VDVS ડેટા 2 શું છે? તો કે VDVS ડેટા 2 છે આ પહેલું છે ડિસ્ક્રિપ્શન છે, બીજું છે પ્રાઇસ છે, ત્રીજું જે આવશે ક્વોન્ટિટી છે. તો ક્વોન્ટિટી અને પેલું છે એને તમારે મલ્ટિપ્લિકેશન કરવાનું છે અને એને ડિસ્પ્લે કરવાનું છે. બરાબર ને? તો હવે અહીંયા આપણે 2 અને એની અંદર ટોટલ 3 પ્લસ ઇક્વલ ટુ પહેલાં લખી નાખું, પછી તમને સમજાવું કે સર આપ તમે જે પ્લસ ઇક્વલ ટુ કરો છો એની મિનિંગ શું થાય છે. જો અહીંયા સુધી સમજાઈ ગયું. તમારે હવે આને ઘડીક ભૂલી જવાનું છે, આને યાદ રાખો છો. એ ઇક્વલ ટુ 5 છે અને બી ઇક્વલ ટુ 2 છે. બરાબર, તો હવે શું થશે? આ એ ઇક્વલ ટુ એ પ્લસ ઇક્વલ ટુ બી કર્યું એનો મતલબ એમ થાય એ ઇક્વલ ટુ એ પ્લસ બી. એની વેલ્યુ પહેલાં કેટલી હતી? 5. બીની વેલ્યુ કેટલી છે? 2 છે. તો આનો આન્સર તો 7 જ આવે. એ આન્સર શેમાં સ્ટોર થશે? આની અંદર થશે. એટલે આ જે આનો આન્સર આવે ને એ શું આવે? તો કે 2 આવે. નહીં, આનો આન્સર પણ 7 આવે અને આનો આન્સર પણ 7 આવે. આ સિમ્પલ લોજિક છે. એ નામનો વેરિયેબલ છે એની અંદર 5 નામની વેલ્યુ સ્ટોર થાય છે, બી નામના વેરિયેબલને 2 નંબરની વેલ્યુ સ્ટોર થાય છે. જ્યારે એ પ્લસ ઇક્વલ ટુ બી લખું ત્યારે પણ 7 આન્સર આવે છે અને એ ઇક્વલ ટુ એ પ્લસ બી લખું ત્યારે પણ 7 આન્સર આવે છે. એટલે આ અને આ બંને સેમ થયું. આવડી આ જ વસ્તુ સેમ ટુ આ શોર્ટ હેન્ડ વસ્તુ કહેવાય છે જે હું અહીંયા લખું છું. બરાબર, અહીંયા શું આવે? નકર ટોટલ ઇક્વલ ટુ ટોટલ 2 ઇક્વલ ટુ ટોટલ 2 પ્લસ પાર્સે ફ્લોટ મારે લખવું પડે. એને બદલે આમ લખું તો પણ ચાલે. બંને રીતે તમને કરીને દેખાડ દઉં. પણ અહીંયા કામ એટલું આપણું પૂરું થાય ટેબલનું. એટલું સેવ કરીને ચેક કરીએ. આમાં તો નહીં થાય, કદાચ ટ્રાય કરવી પડશે આપણે. એક એરર આવે છે પણ હવે આપણે ઓબ્જેક્ટની જ એરર આવે છે વિદ્યાર્થી મિત્રો. બહુ નાની એરર છે. આને સિલેક્ટ નથી કરતા, એક જ નથી સિલેક્ટ કરીએ છીએ. ઓબ્જેક્ટ HTML ઇનપુટ એલિમેન્ટ એટલે ઓબ્જેક્ટમાં કંઈક ભૂલ થાય છે. વિદ્યાર્થી મિત્રો ચેક કરી લઈએ. અહીંયા પ્રોબ્લેમ છે જે છે ને Q2 Q1 ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ લખેલું છે નહીં, આપણે લખી નાખીએ. બરાબર છે ને? આ કદાચ લખવું જોઈએ પણ આમાં નથી લખેલું. કાંઈ વાંધો નહીં, સેવ આપી દઈએ. ફરી વાર અહીંયા આવીને સ્કૂલ લે ઓકે.
કાંઈ વાંધો નહીં, એનું સોલ્યુશન કરીએ આપણે. હવે આપણે આની અંદર થોડીક ડિઝાઇનિંગ એવી કરશું. ટોટલ 5 થઈ ગયું. ઓકે, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ એલએન. મિત્રો તમને જે એરર આવે છે એનું આપણે સોલ્યુશન કરીએ, કારણ કે એરર થોડીક મારી માટે પણ નવી છે, પણ કાંઈ વાંધો નહીં. ટોટલ ટીડી. મિત્રો તમે પ્રોગ્રામિંગ કરો છો અને તમારાથી એરર આવે છે તો સમજી લેવાનું કે તમે ખૂબ જ ભાગશાળી છો, કારણ કે એરર આવી જ જોઈએ. જો એરર ન આવે તો ન ચાલે. આ સરવાળો થાય છે વિદ્યાર્થી મિત્રો. જો એરર ન આવે તો સમજી લેવાનું કે કાંઈક પ્રોબ્લેમ થાય છે. આની અંદર ટીડીનો યુઝ કરું છું. ટીડી બાદ બીજું ટીડી, સોરી પહેલું ટીડી આપણે પૂરું કરવું પડશે ને, સ્ટાર્ટ કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો ટાઈપિંગ સ્પીડ વધારજો તમારી પાસે. મારી પાસે તો નથી, તો તમે વધારજો સ્પીડ. મારી સ્પીડ વધતા બહુ જ વાર લાગશે. હવે પ્રિન્ટ કરવાનું છે ટોટલ 2 પ્લસ ડબલ ઇન્વર્ટ કોમાની અંદર આપણું ટીડી અહીંયા પૂરું થઈ જશે. નવું ટીડી સ્ટાર્ટ થશે. એમાં ડબલ ઇન્વર્ટ કોમા પ્લસની સાઇન થશે. આ પ્લસની સાઇન તો બધું ભેગું કરવું છે. જોજો, ડબલ ઇન્વર્ટ કોમા પણ અલગ વસ્તુ છે, પ્લસની સાઇન પણ અલગ વસ્તુ છે. જે વિદ્યાર્થીને મનમાં હતું કે HTML કોડિંગનો ઉપયોગ કેવી રીતે થાય જાવાસ્ક્રિપ્ટની અંદર, તો જો એનો આન્સર આવી રીતે છે. તમે ડબલ ઇન્વર્ટ કોમાની અંદર HTMLનો કોડ લખી શકો છો ઇઝીલી. હા, તમને એમ થતું હોય કે HTMLનો કોડ કેમ લખવો, તો HTMLનો કોડ આવી રીતે લખી શકાય. ટોટલ 3. હવે એની અંદર આપણે પ્લસની સાઇન કરશું. એની અંદર અહીંયા ટીડી ઇઝ ઓવર. એની અંદર બીજું ટીડી પૂરું થશે. બરાબર. કંઈક પ્રોબ્લેમ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા. ક્યારેક જાવાસ્ક્રિપ્ટમાં તમને ક્યારેક એરર નહીં દેખાડે, એટલે તમે લોકો મૂંઝાતા નહીં. અહીંયા કામ પૂરું થઈ જાય છે. સેવ આપું છું. એક એરર રહી છે જેનું સોલ્યુશન આપણે કરીએ. રિફ્રેશનેસ. જો મિત્રો અહીંથી સિલેક્ટ કરું છું, એક પ્રાઇસ ક્વોન્ટિટીની અંદર નાખું છું, એક પરચેસ ઉપર ક્લિક કરું છું, તો અત્યારે હાઈ લખાય છે અને આપણો રન થાય છે. આનું ક્વોન્ટિટી સાથે કેલ્ક્યુલેશન નથી થતું, એ હું ચેક કરી લઉં છું. પાછું સ્કૂલ બેગ ખોલવું પડશે. બંનેમાં પ્રાઇસ નાખીએ છીએ 5. આપણું પેલું વર્ક કરે છે કે નહીં ચેક કરી લઈએ. પરચેસ નો આઇટમ સિલેક્ટ લખીને ઓકે, વર્ક નથી કરતું. ચાલો, ટૂંકમાં અહીંયા સુધી આપણો કોડ પરફેક્ટલી વર્ક કરે છે. હવે આપણે એલર્ટ હાઈની જરૂર છે નહીં, તો એને સેવ કરી દઈએ છીએ. આને પણ સેવ કરી દઈએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એરર મળી ગઈ. ઓપન ઓબ્જેક્ટની જે એરર આવતી હતી એ એરર હતી આપણે અહીંયા જ્યારે બિલ સ્કૂલ બેગમાં જે અહીંયા જે આપણે વેલ્યુ ડિફાઇન કરી હતી એમાં આ રીતે કરવાની હતી. ગેટ એલિમેન્ટને લીધે એરર આવતી હતી. એટલે ક્યારેક આવું બની શકે છે, તમારા લોકોને ધ્યાન રાખવું. ડોક્યુમેન્ટ ઇટ મીન્સ આપણું જે ડોક્યુમેન્ટ છે તે VDVS નામનું આપણે જે ફોર્મ બનાવેલું છે તે તમે જોઈ શકો છો. ફોર્મનું નામ VDVS છે અને Q1 નામનો વેલ્યુ છે, એની વેલ્યુ છે એ ક્વોન્ટિટીમાં આપણે સ્ટોર કરાવી. બરાબર. હવે બધું જ ઈઝી છે. જો બિલ્ડ નામમાં મેં કોઈ ચેન્જીસ કર્યા નથી. લાસ્ટમાં મેં માત્ર ને માત્ર આપણા ટોટલી જે ડેટા એરે આખો જે બનાવ્યો હતો એરે મેં સ્ટોર કરી દીધો અને ફરી વાર સમજાવ્યું હતું લાસ્ટમાં. છેલ્લી વાર આ આપણું સ્કૂલ બેગ નામનું પેજ છે. ચાલો પહેલાં પ્રેક્ટિકલ જોઈ લઈએ. સક્સેસફુલી થઈ ગયું છે.
હું આ સ્કૂલ બેગ નામનું પેજ ઓપન કરું છું. ઇન્ટરનેટ એક્સપ્લોરર સિવાય બીજે કોઈ પણ જગ્યાએ ઓપન થશે નહીં, એટલે બીજામાં ટ્રાય કરવી નહીં, અને બીજામાં ટ્રાય કરશો તો રન પણ થશે નહીં આ પ્રોગ્રામ. એટલે ઇન્ટરનેટ એક્સપ્લોરમાં કરું. મેં આ બેનું કર્યું છે, તમારે બીજા 2 3 4 ઇમેજ મૂકીને હું પ્રેક્ટિકલ કરીને મને સબમિટ કરાવીને દેખાડજો. તમારાથી થાય તો વેલ ડન, ન થાય તો પછી તમને લોકોને ખ્યાલ છે ડબલ વેલ ડન. એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરું છું. ક્લિક પર ક્લિક કર્યા બાદ હું 8 ક્વોન્ટિટી મારે પરચેસ કરવી છે. આની પર ક્લિક કરીને હું ક્લિક કરું છું. 2 ક્વોન્ટિટી ક્લિક કરવી છે. પરચેસ બટન ઉપર જેવું ક્લિક કરું છું એટલે આ બંનેની પ્રાઇસ સાથે કેલ્ક્યુલેશન સાથે ટેબલ બિલ આવી જાય છે. જો તમે જોઈ શકો છો ટોટલ ક્વોન્ટિટી કેટલી છે એટલી છે, ને ટોટલ પૈસા એટલા મારે ચૂકવવાના રહે છે. તો આ બિલ ડેશ નાનું આમ તો આ જસ્ટ એક્ઝામ્પલ છે. તમે આની અંદર પણ ઘણી બધી લિંકને એવું બધું મૂકી શકો. હોમ પેજ પર જવું હોય પાછું તો તમે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા લાસ્ટમાં એન્ડમાં નીચે ટેબલ નીચે અહીંયા લખી શકો ગો ટુ હોમ. હું અહીંયા એક એન્કર ટેગનો યુઝ કરું છું, HREF નો યુઝ કરીને એની અંદર હું એક લિંક મૂકી દઉં છું જેનું નામ છે સ્કૂલ બેગ જ છે ને, કે બેગ્સ છે, begs.html કરીને અહીંયા પૂરું કરી દઉં છું અને લખું છું હોમ, બરાબર છે, અથવા ગો ટુ હોમ આવી રીતે હું લિંક આપી શકું છું. લિંક આપીને હું સેવ આપી દઉં છું. જોજો હવે આપણે રન કરીએ. ફરીવાર સ્કૂલ બેગમાં જઈએ. ઓકે, આની પર ક્લિક કરું છું. ક્વોન્ટિટી આપું છું 6. પરચેસ ઉપર ક્લિક કરું છું. એરર આવી ગઈ છે, સોરી. આપણે જાવાસ્ક્રિપ્ટની અંદર છીએ, એટલે જાવાસ્ક્રિપ્ટની અંદર હોય એટલે ડોક્યુમેન્ટ ડોટનો ઉપયોગ કરવો પડે. એમ ચાલે નહીં. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ એનો યુઝ કરીને તમે આનો યુઝ કરી શકો છો, અધરવાઇઝ તમે આનો યુઝ કરી શકતા નથી. અને આની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ મેં કીધું તેમ સિંગલ કોટ કરી શકો છો, ડબલ કોટ કરી શકતા નથી. ઓકે, સેવ. જોઈએ ફરીવાર રિફ્રેશ આપીએ. રિફ્રેશ, પરચેસ. ઓકે, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ. મિત્રો આવી ભૂલના કારણે આપણે ઘણી બધી મિસ્ટેક કરી બેઠતા હોય છે, આપણને ખ્યાલ નથી હોતો. રિફ્રેશ આપીએ, રિટ્રાય નથી આવી. બીજી બેગ ચાલીએ, આપણા સ્કૂલ બેગ ઉપર જઈએ. સોરી, અહીંયા કંઈક એરર દેખાડે છે. હા, અહીંયા સ્ટેટમેન્ટ મિસિંગ છે. ઘણી બધી વાર મિત્રો તમારાથી પણ ભૂલ થશે ને મારાથી તો થાય છે, તમારાથી પણ થશે. જો ગો ટુ હોમ આવી ગયું, આ કેલ્ક્યુલેશન થઈ ગયું. ગો ટુ હોમ પર ક્લિક કરું એટલે સ્કૂલ બેગ ખુલી ગયું. ફરીવાર મારે કંઈ ક્વોન્ટિટી ચેન્જ કરવી હોય ને ફરીવાર કંઈ આવવું હોય તો ફરીવાર કરીશું આ પણ વસ્તુ. તો બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું જ હતું. વિડીયો લાંબો છે, જોજો આખું. આ વસ્તુ તમને એક પણ સ્કૂલમાં એક પણ જગ્યાએ જોવા નહીં મળે. આપણું પહેલું પ્રેક્ટિકલ છે ને, હવે કદાચ આની પછી જોવા મળે તો અલગ વસ્તુ છે, અને તમને લોકોને મળી જાય કંઈ સારું આની કરતાં પણ તો પણ અલગ વસ્તુ છે. આમાં કંઈ છે નહીં. ટ્રાય કરજો, સરસ મજાનું છે. ઇન્ટરનેટ એક્સપ્લોર છે, બીજે કંઈ રન નહીં થાય. હેવ અ નાઇસ ડે. બાય બાય મિત્રો. બીજું કંઈ ન સમજાય તો મને અવશ્ય આપણી ગૂગલ ક્લાસરૂમમાં મને પૂછી શકશો. નેક્સ્ટ આ લેક્ચરને આપણે વિરામ આપું છું. તમને 2 થી 3 એક્સરસાઇઝ આપું છું, ત્યારબાદ આપણે આગળ ચાલીશું. એ ગૂગલ ફોર્મ બનાવું છું. ગૂગલ ફોર્મ દરેકને લિંક ગૂગલ ફોર્મમાં સબમિટ કરું છું. જ્યાં સુધી બીજા વિદ્યાર્થીઓ મને રિસ્પોન્સ નહીં આપે ત્યાં સુધી હું એની અંદર ટેસ્ટ લઈશ નહીં, બરાબર છે? ઓકે, નાઇસ ડે. ન સમજાય તો અવશ્ય મને પૂછો. બાય બાય.